ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મહેસાણાથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બ્રિજ સમારકામ વખતે એક જાનહાનિ થઈ છે। કડીના કરણનગરની બોરીસણાને જોડતો આ બ્રિજ તૂટ્યો છે। આ દુર્ઘટના સર્જાઈ છે। બ્રિજ તૂટતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું। બ્રિજના સમારકામ વખતે અચાનક વચ્ચેનો બ્લોક તૂટ્યો। જર્જરિત બ્રિજનો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસથી ચાલુ હતું બ્રિજનું સમારકામ। નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી હાથ ધરી છે તપાસ। અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। જે પ્રકારે પ્રાથમિક વિગતો સામે આવી છે, મહેસાણામાં સમારકામ દરમિયાન બ્રિજ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કડીના કરણનગરથી બોરીસણાને જોડતો આ બ્રિજ તૂટી ગયો છે। બ્રિજ તૂટતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું છે। બ્રિજના સમારકામ વખતે અચાનક જ વચ્ચેનો બ્લોક તૂટ્યો અને જર્જરિત બ્રિજને અવરજવર માટે બંધ કરાયો હતો। છેલ્લા 3 દિવસથી બ્રિજનું સમારકામ ચાલતું હતું। નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। ડિમોલેશનનું થોડું કામ ચાલુ હતું અને ગટર ડેમેજ હતા, એટલે અમે સાચવીને કામ કરતા હતા, પણ જેસીબીને પંચર પડી એટલે અમે લોકો ટાયર ખોલીને બહાર આવ્યા હતા અને એવો ધરાશયી થઈ ગયો બીજી નાખે। કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે? 3 દિવસ 3 દિવસ ચાલુ છે। કયા ગામથી કયા ગામનો જોડતો આ બ્રિજ છે? બોરીસણાથી કરણનગર। કોઈને ઈજા થઈ હોય? કોઈની ઈજા નથી થઈ સાહેબ। અધિકારીઓ આયા? હા, આઈને ગયા, બીજા આવે છે।